જગતના ચોકની માલિમાં માતાજી મેલડીનું કોઈ પ્રમાણ લેતું હોય. ઘણા એમ કે ભાઈ માતાજી મેલડી આવા છે, મેલડીમાંનું સ્વરૂપ આવું છે, મેલડીમાંનું સ્વરૂપ આવું છે, મેલડી માતાજી આવા છે. પણ એ તો જેને જેવા ભાવથી જોયા એવા છે. જેને જેવા ભાવથી જોયા એવા માતાજી મેલડી છે. ઘણા કે ભાઈ અમે માતાજી મેલડી અમને હવા વેતની નાગણી બની રૂપિયા જવડી ફેણ માંડીને માતાજી મેલડી અમને દર્શન દીધા. ઘણા એમ કે ભાઈ અમને માતાજી મેલડીમાં એ બહુ 70-75 વર્ષની ડોશીમાં હોય એવું સ્વરૂપ ધારણ કર્યું હતું માડી, અને માતાજી રૂપાના પતરા જેવા ધોળા વાળ ને માથે સંદર્ભો ઓઢેલો ને હાથમાં લાકડીની એમ અમને મેલડીમાં દર્શન દીધા. જેવો જેનો ભાવ, જેવો જેનો વિશ્વાસ સાહેબ, એવા એવા ભાવે માતાજી મેલડીએ હવને દર્શન, જે જેની ભાવના, જે જેનો વિષય સાહેબ, એ પ્રમાણે એને કઈક માતાજીએ નિશાન પ્રમાણ આપ્યા છે. મને આ પરગણાની ખબર નથી, પણ અમારા પરગણામાં રવિવારનો દાડો હોય કે મંગળવારનો દાડો હોય એટલે મેલડીમાંનું મંદિર હોય ને અમારે મેલડીના નામના તાવા મુકાય સાહેબ. માતાજી મેલડીના નામના તાવા મુકાય. તમારા બાજુ થાય છે તાવો માતાજીનો? અમારી બાજુ મેલડીનો તાવો થાય છે. અમારા ભાવનગર પરગણામાં ક્યારેક આવો ને તો દર્શન કરવા આવજો. રવિવાર મંગળવાર હોય. અમારે ત્યાં રામપરાના ભૂરિયા ઓડવાળી મેલડી કહેવાય, કાળિયા બીડવાળી કહેવાય, કાળિયાના કાળું કટારિયાની મેલડી કહેવાય, ભૂતિયા હરવાળી મેલડી કહેવાય, ઉગતા પોરની મેલડી કહેવાય, શિહોરમાં અમારે તજલમાની મેલડી કહેવાય, હલુ ગાંડીની મેલડી કહેવાય, નુરભાઈ હજામની મેલડી કહેવાય, ગંજરાવાળી ઓટાવાળી, અમારે માતાજી મેલડીનો તાવો મંડાય. તાવો એટલે માતાજીનો માટીનો અવડો તાવો હોય. એની માલ પર હવા પાલીનો હોય, હવા શેરનો હોય, અઢી પાલીનો હોય, કોઈને મણનો હોય, કોઈને હવા મણનો હોય. જેવી જેની ભાવના, જેવી જેની માનતા. તાવો માટીનો લાવે, તાવો માતાજીનો મંડાય. તાવાની હેઠે ચૂલ બનાવવામાં આવે. ચૂલમાં નીચે અગ્નિ પ્રગટાવવામાં આવે ને એની અંદર તેલ નાખવામાં આવે. તેલ નાખીને તેલ હુંફાળા મારવા મળે ને પછી ઘઉંના લોટની પૂરીઓ બનાવી. માતાજીની પૂરીઓ આપણે ઘરે રસોડામાં બનાવી એટલે પૂરીઓ કહેવાય, પણ એને હુંવાળી કહેવાય. માતાજીને હુંવાળી બનાવી અને માતાજી મેલડીના તાવાની માલી પર જબોળી અને બારી કાઢવાની સાહેબ, અંદર મૂકીને બારી કાઢવાની, હાથે હાથે કાઢવાની હોય છે. પછી એમાં 100 મહિનાનું છોકરું લઈ આવો, એની પાસે કદાચ ઉકળતા તેલમાં હાથ નખાવો, કે કદાચ 100 વર્ષના વડીલ દાદા હોય એને બોલાવીને એને ઈ તાવામાં હાથ નખાવો. આજની તારીખમાં એક પણ દાખલો એવો મેલડીનો નથી કે મેલડીનો તાવો મંડાણો હોય એમાં કોઈ હાથ નાખ્યો જળોળો પરફોલો પીડ્યો છે. બાકી ઘરે બહેનોને પૂછી જોજો, ઘરે બહેનોને પૂછી જોજો, પૂરીયું તળવા માટે તેલ ગરમ થઈ જાય પછી એના આંગળી અડી ગયું એટલે હાથમાં જળોળો પરફોલો પડી જાય. હાથમાં જળોળો પરફોલો પડી જાય. પણ મેલડીના નામનો તાવો મંડાય. હવા મણનો હોય તોય ભલે, હવા 5 મણનો હોય તોય ભલે, હાથે હાથે પૂરીઓ કાઢી જાવ પૂરો થાય ક્યાં સુધી. એ હાથમાં ક્યાંય ડાઘ પડવા દેતો જગતના ચોકની માલપા મેલડી નો હોય. જેના જોકે હવે સમય જાજો ટાઈમ નથી, ઘણો સમય થઈ ગયો, પણ ભુવાનો ભાવ છે એને એનું અપમાન નથી કરતા સાહેબ. ભુવાને એક મેલડીનો પ્રસંગ સાંભળવો છે. મેલડી શું કરે છે? ઉદર દેતા બાપ ગયો, જન્મતા મોઈ માં. ઉદર કોઈ સ્ત્રી બાઈને ઓધાન રે અને પોતાનો ધણી મરી જાય સાહેબ, એક કલ્પના કરવા જેવી છે. અને જેને બાળપણની માલપા બાપની છાયા ગુમાવી ને એને ખબર છે કે બાપનો પ્રેમ શું હોય છે. અને જેને માની સત્ર છાયાની નીચે જે મોટા થયા છે, મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માં, જનની જોડી સખી નહીં મળે.
એ સુર આપ્યું ને, ઘેરાવ કુટુંબને ઘેરો વડલો સાહેબ. હે અને દુનિયા મેં હમણાં વાત કરી હતી ને, બહુ મતલબની ભરેલી છે સાહેબ. બાપ હોય ત્યાં સુધી કુટુંબ આધી આધી કરે ને માં હોય ને ત્યાં સુધી મોહાળ આધી આધી કરે. પણ ભુવાજી જેને બાળપણની માલમાં બાપને ગુમાવી નાખ્યો છે, જેને બાપની તસવીર એની નજર ઉપર કોઈ દી નથી આવી છે કે કેવો મારો બાપ હતો. ઉદર દેતા બાપ ગયો અને પછી જન્મતા મોઈ માં, ગાણ વીતી ઘણી વીત છે અને પછી ઘણા પડશે. એક ગામની માલપા જનેતાના પેટે ઓધાન રહ્યું, બાપને કાળોતરો નાગ ડખી ગયો, જેને રગે રગે ઝેર પરવરી ગયું. બાપ આલોક છોડીને પરલોકની માલપા વિયો ગયો સાહેબ. પણ વાતની હવે મજા છે સાહેબ. જેને 2-3-4 મહિના પેટ ઓધાન છે, આગળ પાછળ કોઈ નથી, પણ જન્મ દેનારી જનેતા છે ને એની આશા બહુ મોટી છે સાહેબ. અને મારા શબ્દ છે ને એમાં હું આવી ગયો, આપણને બધાને લાગુ પડશે સાહેબ. જો તમે કાનમાં રાખો તો, અને ન રાખો તો કઈ લેવા દેવાનું નથી સાહેબ. માં હોય ને માં, એને આશા મોટી હોય, પણ જેને 3-4 મહિના પેટ ઓધાન છે, હવે એને ખબર નથી ભગવાન મને દીકરો દેવાનો છે કે દીકરી દેવાની છે. પણ ગમે સ્ત્રી જાત છે ને એને આશા દીકરાની હોય છે. પોતે વિચાર કરે, મારા બાપે મને ગરીબ ઘરમાં આપી હતી ને, પણ કોઈ વાંધો નહીં, મારા ત્રિલોકના નાથને એવું મંજૂર હોય છે. આજે મારી માથેથી મારું સત્ર છીનવી લીધું ને, પણ મારા પેટની માલપા જે ઉછરી રહ્યો છે ને, એ મને ભગવતી ને મારો ઠાકર મને દીકરો દેશે ને, કાલે મારી માથે સત્રની સાયા મારો દીકરો કરશે. પણ જોજો સાહેબ, બાળોતિયાના બળેલા હોય ને ઠાઠડીએ કોઈથી ઠરતા નથી સાહેબ. દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય. 5, 6, 7, 8, 9 મહિના નારીને નિરાત ના હોય ને પછી 10મો લાગે દોઈલો સાહેબ. 9 મહિના 13 દિવસની મેઘલી અંધારી રાતે એ ગરીબ ઝૂંપડાની માલબાઈ બાઈએ દીકરાનો જન્મ આપ્યો છે. માના ઉદરની માલમાંથી બાળકનો જન્મ થાય ને, એટલે ગમે સ્ત્રી હોય બાળકને જન્મ આપે, દીકરી દીકરાનો જન્મ આપે. અત્યારે આપણે ગમે ત્યાં મળીએ સાહેબ, 4 વ્હીલ ગાડી હોય, બાઇક હોય, બ્રેક દે કે 4 વ્હીલનો દરવાજો ખોલીને મિત્રને મળીએ, એમ કે કેમ છે, મજામાં ને ભાઈ? મજા કે ને એને એટલું કહેજો સાહેબ, આ દુનિયામાં જીવીએ છીએ, શ્વાસ લઈ છીએ, મજા છે, બાકી મજા નથી સાહેબ. રૂપિયા વાળાને મજા નથી મિત્ર, નથી એને મજા નથી, અને છે એને મજા નથી. ઘણા એમ કે મજા, ઘણા એમ કે શાંતિ, ઘણા એમ કે ક્ષેમ કુશળ છો, પરિવાર મજામાં છે. એને કહેજો કે માના ઉદરમાંથી દીકરા દીકરીનો જન્મ થાય ને, એટલે બાળક માના ઉદરમાંથી બહાર નીકળે એટલે એને પ્રથમ પહેલી શીખ આવે છે. આજે હું વાત કરું ને, કદાચ દાઢી મૂછના ધણીને પરિચય નહીં, પણ બહેનો દીકરીઓ બેઠા એને ખ્યાલ હોય છે. જે જન્મ આપે ને એને ખબર હોય, માના ઉદરમાંથી દીકરો કે દીકરી આ મૃત્યુ લોકમાં બહાર આવે એટલે પ્રથમ એને શીખ આવે. પુયાણી એનું નાક મોઢું મળમૂત્ર સાફ કરી નવારી ધોવારી જનેતાને એમ કે તારો દીકરી દીકરો જન્મો છે. અને અત્યારની જે આપણી કેણી છે, આપણા ગઈઢિયા કહેતા કે કોઈ પણ સારા કામે જાય, ઉભા થઈને કોઈ શીખ ખાય એટલે માણસ એમ કે અપસુખ નથી, ઘડીક બેહી જા ભાઈ. હા, માણસ એમ કે ઘડીક બેહી જા, અને શીખ ખાધી. હવે શીખ શું કરે છે? પણ કોઈ એમ કે ખેમ કુશળ છો, મજામાં છો પરિવાર, એને એટલું કહેજો આવતડાને શીખી